અત્યારે મને રણુદાની અંદર મારું રાજ તિલક કર્યું છે, મને રણુદાનું રાજ હોતું છે. અરે ભાઈઓ, તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મને આવીને વાત કરજો ભાઈ. આવી રીતે રામદેવજી બાપા રણુદાનું રાજ્ય કરવા લાગ્યા છે અને રામદેવજી બાપાનો જય જયકાર થવા લાગ્યો છે. રામદેવજી બાપા અને નેતલભાઈ આજ રંગમહેલની અંદર બેઠા છે અને રામદેવજી બાપા નેતલભાઈને શું કહેવા લાગ્યા છે? તમારે શું લીલાડાની વાત કરી છે? હા દેવી નેતલદેવ, આજ મારે તમારી પાસે એક વચન જોવે છે દેવી, વચન જોવે છે. અરે હા સ્વામીનાથ, માગી લો વચન. જોજો દેવી, વચન દેતા 100 વાર વિચાર કરી લેજો. વચન દીધા પછી આ વચનનો ક્યારે ભંગ ન થાય એનું તમે ધ્યાન રાખજો દેવી. અરે સ્વામીનાથ, માગી લો વચન જે જોઈ. હા દેવી નેતલદેવ, અત્યારે મને રણુદાની અંદર મારું રાજ તિલક કર્યું છે, રણુદાનું રાજ મને હોતું છે. હવે પછી તમે મારો હરખનો કે મારો પડતો જોવાનો દેવી આગ્રહ ન કરતા, કોઈ દિવસ આગ્રહ ન કરતા. અરે સ્વામીનાથ, આજ પછી કોઈ દિવસ હરખનો કે પડતો જોવાનો આગ્રહ નહીં કરું સ્વામીનાથ. બહુ સારું દેવી. અરે